ગાઈસ, તો સ્વાગત છે એક નવા વ્લોગમાં. યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો? તો આપણે જો ફાર્મિંગમાં આવી ગયા પાછા, લસણમાં આટો મારો આવી ગયા હવે. તો લસણ છે આપણું, અને આ બાજુ તો વટાણા છે આવડા. જોગેશ, વટાણા કેવા થાય? આ રીતના થાય, આ કુંસળા થઈ જાય જો. અને આ એકબીજા છે ને આટીઓ સડી જાય એમ, એટલે આ છોડવા હોય ને એમ પડે ને એકબીજા જો. તો ગાઈઝ, બનાર્યો ફૂલ વ્લોગમાં. અને ઘાસ બાસ કટિંગ કરવાનું આપણે. આવડા પાટા ગાજર છે, ઝાર વાવેલી છે, ઝાર પણ વાટવી પડે એવી છે. તો આ બધું 2 કેરા લેવાઈ ગયા છે ઝારની, બીજા ફૂટ થતી આવે એવું છે. આ બાજુ ડુંગળી હોતન છે, ઓલી સાઈડ ઝારથી માંડીને ઝીંજવો કટિંગ કરવાનો હોતે છે. ખુરશી કોકની કડીક બેસવી આપણે. તડકો થોડોક છે, 10-11 વાગ્યા છે. જોઈ લેવી કેટલા વાગ્યા છે. ફીટ 11 વાગ્યા છે, દેખાતું નહીં હોય. તો બનાવ્યો ફૂલ વ્લોગમાં. તું નીણ વાટ વાવી હો? હાલ દાંતડું જોજી. તો કઈ કીન દેતી જતા તેડવેલ તું વાટવા મળેલ શીખ તો ખરી. હે લડકું કેટલા કામ બદામ કેવી લાગે છે? ખાટી મીઠી. ખાટી મીઠી લાગે છે. કોણે ઉતાર દીધી? મારી મમ્મી. એમ પાછળ શું છે? પાછળ શું છે? પાછળ કેળા છે. કેળા ભાવે તને? એમ તલાલા વેપાર ભાવે. તલાલી વેપાર ભાવે. તળેલી ભાવે. અમે તો આમ કરી એ સકી તો ન કરી નાખ્યું. આમ કરી નાખ્યું. હા ક્યાં ગઈ છે દીદી? ભણવા. ભણવા કે તારે કેદી જવાનું છે? બાપા મૂક્યા. પપ્પા મમ્મી આવે ક્યારે? મમ્મી શું મમ્મી? મમ્મી જ આવે. મૂકવા આવે ત્યારે? નક નહીં જા. મૂકવા નહીં, મમ્મી બેઠે. મમ્મી બેઠે. મને બીક લાગે. બીક લાગે છે એકલા એકલા? હે આમ ફરી ફરી રમન ચુક ચુક ગાડી હું રમું. વાહ, વિડિયો સારો જ આવે ને, દેખાય છે હવે તને? સફરજન. સફરજન કેવું કહેવાય? સફરજન અડધું સફરજન છે કે આટલું સફરજન? એ ફોન નું નામ શું કહેવાય? આઈફોન કહેવાય. શું કહેવાય? આઈફોન. હા, પછી આ ફોન ને શું કહેવાય? આઈફોન. આને સેમસંગ કહેવાય. શું કહેવાય? સેમસંગ. દેખાડ તો સેમસંગ. મને તો મગ પણ ભારત કા ક્યાં ભાઈ ગયા તો કરી.
દાંતડો લઈ લે એમ બધાય આપણે બે લસણ જોતા વેલ ખુરશી બે જાય લાવ આ કીડ્યું છે વૈગન કીડ્યું વાહ ખુરશી કોની છે આવ હા ઉમા કાકા ખુરશી ઉમા કાકાની છે તો તું કા બેસી ગઈ અહીંયા હે તાકી રહો તું ઠાકી રહેશ એમ ઉમા કાકા માર છે પછી ખુરશીમાં બેસી ગઈ હો તો ટુરી નો મારે હું કહી દઈશ હા હું કહી દઈશ ના ના કા હું તેમ કહીશ ખુરશી ઉપર બેસતી હતી બદામ બહુ ભાવે છે એમ બસ નહીં ભાવે હો કે ભાવે જ છે ભાવે બહુ ભાવે હે અમે આગળ પાછળ ગઈ કોણ રહી ગયો આગળ પાછળ મમ્મી રહી ગઈ હે બસ ઝાર વાટતા હોય ને આમ તો કીડીઓ કેટલી છે નકરી કીડીઓ છે આખું ભણ છે મોટું જબરું હવે આપણે જવાનું છે ઝાર કટિંગ કરવા ગઈ કેવડી કેવડી મોટી છે તો અધૂરો કેરો છે ને ત્યાં જઈને ઝાર કટિંગ કરવાની છે બાજુ ફૂટ કેવડી કેવડી થઈ ગઈ હજી 8 દી નથી થયા આપણો દાંતડું આવી ગયું અને આવડી આ ઝાર કટિંગ કરવાની છે આવડી આ આજથી આટલી વાટી નાખીએ તો હવે ભરી લેવી આપણે આવડા ભરી લેવી કટકામાં ઓ બંધાઈ ગયો છે હવે જવા દેવી તો કેવડી મોટી જાહેર છે ગાય વજનમાં છે બહુ ડેન્જર જો ફારો ઉપાડ લીધો છે ધીમે ધીમે હેલા જઈએ આપણે ઘરે પહોંચવા આવી જાવ હવે ગાય વજન જ એવડો છે 2 મણ જેવો હશે 2.5 મણ જેવો નાખી દેજો ઘંટો અહીંયા ગાયક ગાયક છે આ બાજુ આપણી હાલે અહીંયા છે અને આવડો આ વાસડો કેમ નથી ખાતો એલા ખાવ મેન જો હને એકદમ ટબ્બા જેવી હાલે કાન જો કેવડા મોટા છે દૂધણી છે ગાય જો આપણી ગાડી કાંઈ અશોક લેલન છે આ મારા દાદાનું છે ઓલા પણ ગયા એ મારા દાદા અને આવડી આ મારા પપ્પાની ગાડી ડિલક્સ અને આ આપણી આ ડિલક્સ આપણું છે ઓલું મારા પપ્પાનું ના ઉમેશભાઈનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર સ્વરાજ 744 FE તો કે કેળા કેટલા બપોરે તો આ રીંગું ધોઈ છે એકદમ ચકાશ લાગી છે ને
આ બાજુ વહેણી પડી છે, જો સૈડું અહીંયા પીડ્યું છે, સારી અહીંયા છે. અને લોટાવીટર જો એક લોટાવીટર છે, દાંતી છે, રાપ છે. ફાટો એક જણું લઈ ગયું છે. આપણા હાઉસ જાય છે મારા દાદાને એનું ઘર આ એના બતાય છે ઢોરની એવું.